મળતું એક એમ કહી શકાય કે સુખી દાંપત્ય જીવન, સફળ દાંપત્ય જીવનના મારે 5 એક્ઝામ્પલ આપવા છે આપની વચ્ચે. 5 સત્ય પ્રસંગો છે. એ પ્રસંગો આપણા ઇતિહાસને પણ આવરી લે છે, એ પ્રસંગો આજની ક્ષણોને પણ આવરી લે છે, અને એ પ્રસંગો થકી ભવિષ્યમાં કદાચ આપણે આપણો ટ્રેક ચૂકતા હોઈએ, અથવા તો આપણાથી નાના જે સંતાનો, આપણી ઘરે જે નવા પરિણીત યુગલો જે રહ્યા છે, એમને પણ આપણે સવિશેષ ભાર મૂકીને આ વાતો આપણે કહી શકતા હોઈએ. પણ એમ કહેવાય કે સફળ દાંપત્ય જીવન તો ઠીક છે, સુખી દાંપત્ય જીવન તો ઠીક છે, પણ આ દાંપત્ય જીવન, લગ્ન જીવન, આ શબ્દને ટકાવી રાખવો હોય ને, તો એ તમારા વર્તનમાં, વાણીમાં, તમારા વિચારોની અંદર, તમારા વ્યવહારની અંદર, બધાની અંદર કાબુ રાખવો પડે. ક્યાંક તમે એક શબ્દનો કાબુ ચૂક્યા તો આ એક જીવનની જે જીવવાની ક્ષણ છે એ કદાચ વિખાઈ જાય છે. સુરતની અંદર એક ખૂબ સરસ મજાનો કિસ્સો હતો. સરસ મજાનો પહેલા હતો કે 20 વર્ષનું લગ્ન જીવન, દાંપત્ય જીવન વીત્યું, અને આખા 20 વર્ષની અંદર સખત બંને દંપતીને એકબીજા પ્રત્યે ફરિયાદ રહેલી. 20 વર્ષની જયારે સેલિબ્રેશન કરવાનું હતું, એમના સંતાનોએ, એમના ઘર પરિવારે નક્કી કર્યું, ત્યારે પતિ પત્નીએ પેલા એક બાજુ ખૂણામાં જઈને નક્કી કરી નાખ્યું કે આજે આપણે 2 દાયકા પૂર્ણ કર્યા છે, અને આજે પરસ્પર આપણે એકબીજાને એવી આપણે વિચારોની સંમતિ આપવી છે, એવા વચનો આપવા છે કે આવનારા વર્ષો જેટલા પણ આપણે સાથે રહીએ, એકબીજાની ભૂલોને માફ કરવાની, એકબીજા જયારે તીખા થઈ જાય તો એકને શાંત થઈ જવાનું, આવું એકને નમતું જોખી લેવાનું. તો કે હા, ઓકે, તકરાર શરૂ જ હતી, પણ છતાંય તે પરસ્પર સમજૂતીથી શરૂઆત, 21મું વર્ષની શરૂઆત થઈ, અને બન્યું એવું કે હજી માંડ રાગે પડ્યું હતું એ, ત્યાં બેને અંદરથી એવો જવાબ એવું કહ્યું કે સાંભળો છો, આજે પેલો એક ઉપર ભાતનો ડબ્બો મૂક્યો છે ને, કે ત્યાં મારો હાથ નથી આંબતો. અને પેલા ભાઈ બહાર છાપું વાંચતા વાંચતા એવું કીધું કે તારો હાથ નથી આમતો તો કઈ વાંધો નહીં, જીભને અડાડ ને જીભ આંબી જાય. એ જ સમયે એક ક્ષણે ડિવોર્સ થઈ ગયા. એક શબ્દ છે એ પણ આ લગ્ન જીવનને ભાંગી શકે છે. એક શબ્દ ઉગારી નથી શકતો, પણ એક શબ્દ લગ્ન જીવનને ચોક્કસ ભાંગી શકે છે. આ 21 વર્ષનું દાંપત્ય જીવન છે, એ હસતા મુખે જે એકબીજાના કંઈ પણ ભેદભાવ વગરના જે વિચારો થતા હોય, જે મતભેદ થતા હોય, એની સાથે સ્વીકારવાની વાત થઈ હતી, તો એક બાજુ રહી ગઈ અને આ એક ડિવોર્સ ઉપર આવી ગયો. 20 વર્ષના સરસ મજાની, હજી તો સેલિબ્રેશનના ફોટા નહોતા આવ્યા, ત્યાં 21મા વર્ષની અંદર આવા ન્યૂઝ આપણને મળે છે. ત્યારે એમ થાય કે એક શબ્દ જો ઉગારી ન શકે, પણ એક શબ્દ આ લગ્ન જીવન છે ને એ ભાંગી બહુ શકે છે. પણ એ વિશેષ નવીનભાઈ તો અહીંયા 50 વર્ષથી વધારે સમય એ આ જીવન વિશેની હું જે વાતો કરું છું એ તો જીવ્યા છે. હમણાં અમારા ઓફિસમાં બેઠા તો એ જ વાત થઈ હતી કે હું તો 10 વર્ષ જીવી છું ને, તો હું જે બોલું છું ને 20-20 જેવું લાગે, અને નવીનભાઈ બોલશે ને તો એ 50-50 જેવું લાગશે. એટલે કદાચ આપણે 50-50 કરતા 20-20 એમાંય જો આપણે સુપર ઓવરમાં મજા આવતી હોય તો આપણે 50-50 ને અવોઇડ જ કરીએ છીએ. પણ એક સરસ મજાનું એક આ સત્ય પ્રસંગ છે કે સરસ મજાના એક લગ્ન જીવનની વાત થઈ રહી હતી, અને એમાં એક દંપતીના 50 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ થયા. અને એ 50 વર્ષ પૂર્ણ થયા એટલે એમના પરિવાર તરફથી, એમની કોર્પોરેટ ઓફિસ તરફથી, એમના જેટલા પણ એ કનેક્શનમાં હતા એ બધા જ તરફથી અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ રાખવામાં આવી, અને 50 જેટલી પાર્ટીઓ